ચંદ્રગુપ્ત પ્રથમ પછી એમનો જ પુત્ર એટલે કે સમુદ્રગુપ્ત. તો સમુદ્રગુપ્ત છે એ આ ચંદ્રગુપ્ત પહેલાનો સૌથી પ્રતાપી પુત્ર હતો એમ કહેવામાં આવે છે. એટલે કે ચંદ્રગુપ્ત જ્યારે મૃત્યુ પામે છે ત્યારબાદ એમનો પુત્ર કે જે પ્રતાપી પુત્ર કહેવાતો હતો એ ગાદી સંભાળે છે. અને સમુદ્રગુપ્તના સમયની માહિતી છે એ ઇતિહાસકારો આપણને ક્યાંથી લાવી આપે છે કે પ્રયાગરાજનો જે સ્તંભ લેખ છે કે જેને પ્રયાગ પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે તેમાંથી, અને સમુદ્રગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન જે સિક્કાઓ બહાર પાડ્યા હતા સોનાના, એમાંથી આ સમુદ્રગુપ્તની માહિતી મળી આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી પ્રયાગ પ્રશસ્તિ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રયાગ પ્રશસ્તિની રચના કોણે કરાવી હતી? તો કે રાજકવિ હરિસેણે કરી હતી. અને પ્રશસ્તિની અંદર સમ્રાટ સમુદ્રગુપ્તના જે દિગ્વિજયો એટલે કે એને જેટલા પણ યુદ્ધો લડ્યા અને એની અંદર જે વિજય બન્યા એની માહિતી અને ત્યારબાદ સાંસ્કૃતિક સિદ્ધિઓની વર્ણન કરવામાં આવ્યું છે. અને સમુદ્રગુપ્તે ઓછા સમયમાં જેમ કહેવામાં આવે છે કે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુષાણ સુધી પોતાનું શાસન તંત્ર એટલે કે પોતે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ઇમેજની અંદર જે આપણે વીણા વગાડતા સમુદ્રગુપ્ત છે એ જોઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ સમુદ્રગુપ્તે પોતે વીણા વગાડતા હોય એવા સોનાના સિક્કા પણ બહાર પડાવ્યા હતા. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને આ સમુદ્રગુપ્તે હરાવ્યા હતા. અને તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરાવવાને બદલે તેઓને ખંડિયા રાજા તરીકે ડાહાપણપૂર્વક પુનઃસ્થાપિત પણ કરી દીધા. એક તો એ લોકોને હરાવ્યા અને ઉપરથી ખંડિયા રાજા તરીકે એટલે કે દર વર્ષે એને એક નક્કી કરવામાં આવે એટલો ખંડ આ રાજાને આપવાનો એવું નક્કી કરી અને ડાહાપણપૂર્વક એને પુનઃસ્થાપિત કરી પાછું એનું રાજ્ય એમને સોંપી દીધું હતું. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક પણ આ સમુદ્રગુપ્તે કરી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે એ સમુદ્રગુપ્તે ઘણો બધી એમ કહેવામાં આવે છે કે ભારતનો વિસ્તાર જીતી લીધો હતો અને પોતાના મગધ રાજ્યનો વિસ્તાર કર્યો હતો એ જોઈ શકીએ છીએ. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો અને તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર નોંધપાત્ર રહ્યા છે. ઇતિહાસમાં ઘણું બધું એ ચારિત્રવાન હતો અને સિદ્ધિ પણ ઘણી હતી એની પણ નોંધ કરવામાં આવી છે. અને સમુદ્રગુપ્ત એમ કહેવામાં આવે છે કે અનેક કાવ્યોની રચના કરી છે અને કવિરાજનું બિરુદ પણ એને મેળવ્યું હતું. એ વીણા પણ વગાડી શકતો અને સાથે સાથે કાવ્યની રચના પણ કરી શકતો હતો, તેથી એને કવિરાજનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. આજે તેનું એક પણ કાવ્ય મળતું નથી. એમ કહેવામાં આવે છે, ઇતિહાસમાં એવું લખેલું છે કે સમુદ્રગુપ્ત છે એ કવિરાજ એને બિરુદ આપવામાં આવ્યું હતું કારણ કે ઘણી બધી એને કાવ્યોની રચના કરી હતી, પણ એને જે કાવ્યો લખ્યા છે એ કાવ્ય આપણને અત્યારે ક્યાંય જોવા મળતા નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવ્યો છે. હમણાં જ આપણે ઇમેજની અંદર જોયું કે સમુદ્રગુપ્તે જે સિક્કાઓ બહાર પાડ્યા હતા એની અંદર પણ પોતે વીણા વગાડતો હોય એવી ઇમેજ એને દર્શાવી હતી. એથી એમ કહી શકાય કે તે સંગીત પ્રેમ કરતો હશે, કે પોતે સંગીત પ્રેમી હશે, કારણ કે એને પણ સંગીતનું એક વાદ્ય જે કહેવાય વગાડતા આવડતું હતું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે સમુદ્રગુપ્ત પણ વીણા વગાડતો હતો એ જોઈ શકીએ છીએ. અને એને બહાર પાડેલા સિક્કા જે હતા કે પોતે વીણા વગાડે છે એ પણ જોઈ શકીએ છીએ. તેના શાસનકાળ દરમિયાન એમ કહેવામાં આવે છે કે સમુદ્રગુપ્તે અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. અને તેમણે અશ્વમેઘ યજ્ઞ પણ પોતાના શાસનકાળ દરમિયાન કરાવ્યો હતો. આ સંદર્ભમાં પણ તેણે સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેણે જે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ યાદગીરી રૂપે તેણે અશ્વમેઘની ઇમેજ આ સોનાના સિક્કા ઉપર પડાવી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે તેણે અનેક બૌદ્ધ વિહારો બંધાવ્યા, જૈન મંદિરો બંધાવ્યા અને ઉપાશ્રયો બંધાવ્યા એ આપણે જોઈ શકીએ છીએ. તેણે વિદ્વાનોને એકત્ર કરીને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું, કારણ કે પોતે પણ એક કવિ હતો, લેખક હતો, એટલે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય એમ કહેવામાં આવે છે કે સર્જન કરવામાં પણ આ સમુદ્રગુપ્તનો મોટો ફાળો રહ્યો છે.
તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું, કારણ કે બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા, તેણે મંદિરો બંધાવ્યા હતા, તેણે જૈન ઉપાશ્રયો બંધાવ્યા, એટલા માટે એમ કહી શકાય કે તેણે હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું. અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જન હતો એવું આપણે કહી શકાય કે સમુદ્રગુપ્ત છે એને ઘણા બધી યજ્ઞ પણ કરાવ્યા હતા, એટલે હિન્દુ ધર્મને એને ઉત્તેજન આપ્યું હતું. આ ઇમેજની અંદર જેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ પણ આપણે જોઈ શકીએ છીએ.